સુખકાર્યેષુ સદા વંશી વિભૂષિતકરા નવનીરજા પીતા અરુણની પૂર્ણે સુંદર મુખાય અરવીર નેત્ર કૃષ્ણાત કિમપિ તત્વમઃ ન જાને કૃષ્ણં ત્વદીય પદપંકજ પંજરાને કફવાત પીતે કંઠાલો ધન વિનો સ્મરણ હૃદસ્તે હરમ હરિ હરિશ્ચંદ્ર હનુમંतं ચ પંચકં હમ હરિ સંકટ અજ્ઞાન તિમિરાંધસ્ય હાલો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કુળદેવી માત કી, પિતૃ નારાયણ દેવ સુરાપુરા દારાની अपने अपने गुरु महाराज रामदेव जी महाराज सखी दातार की, नवनाथ 84 सिद्धो गंगा मैया की, यमुना मैया की, नमः पार्वती पतये हर हर महादेव. બોલો
કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ ભગવાન કી આજે દ્વારિકાધીશ ભગવાનની કૃપાથી નસીબ પરિવારના આંગણે ભાગવત ભગવાન પધાર્યા અને તેમાં આજે કથાનો પ્રથમ દિવસ અને આપણે બધા જાણીએ છીએ કે 7 દિવસની કથા હોય અને ઘણી બધી કથા તમે સાંભળી હશે અને ઘણા તો વળી એમ કહેતા હોય કે આવી તો કેટલી કથા સાંભળીને કથા સાંભળી અને નાખવા માટે નથી હોતી, કથા સાંભળી અને જીવનમાં ઉતારવા માટે હોય છે. શાસ્ત્ર તો આપણું ત્યાં સુધી કહે છે કે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. આ પરિવાર એવો ભાગ્યશાળી છે. આમ સેજ મારી હામું કરો ને, આ બાજુ આવતારી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનો સમન્વય હોય તો એ શ્રીમદ ભાગવત છે. આજે નસીબ પરિવારના આંગણે ભાગવત ભગવાન પધાર્યા. તેમાં પૂર્વમાં વડવાઓએ સંકલ્પ કર્યો હતો અને જે પરિવારમાં ભાગવત કથા થતી હોય, જે પરિવારના આંગણે ભાગવત ભગવાન પધારે એ એમને નથી પધારતા. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે 21 પેઢીના પુણ્ય આપણા એકત્રિત થાય ને ત્યારે ભાગવત કથા આપણા ઘરે પધારે છે. અને જે જે પરિવારમાં ભાગવત કથા થતી હોય ને ત્યાં 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય એવો આ ગ્રંથ છે. નહીતર ઘણા વાતો તો ઘણા કરતા હોય, ઘણા વાતો કરતા હોય કે અમારે કથા કરવી છે, પણ ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી ભાગવત ભગવાન આપણા ઘરે પધારતા નથી. અને આ ગામ ભાગ્યશાળી કહેવાય કે આ પરિવારને એવો વિચાર આવ્યો અને આ ગામની અંદર ભાગવત કથાનું આવું સુંદર મજાનું આયોજન થયું. અને ભગવાન ત્યારે ધર્મેશભાઈ પધારે કે જ્યારે ભગવાનની ઈચ્છા હોય. ભાગવત કથા છે શું કામે? ભાગવત કથા કરવાનો અર્થ શું? આમ આપણે ઘણી વખત આમ બધા ભાગવત ભગવાન આપણા ઘરે પધારે એટલે આપણે એના સામૈયા કરીએ, આપણે એનો આદર સત્કાર કરીએ. ભગવાન આપણા ઘરે પધારે ઈ આપણને બધાને બહુ ગમે. આપણે મસ્તક ઉપર પધરાવીએ, એના સામૈયા કરીએ, ફૂલ ચોખા ઉડાડીએ, દંડવત નમસ્કાર કરીએ. ભગવાન આપણા ઘરે પધારે એ તો આપણને બધાને બહુ ગમે, પણ ભગવાન એના ઘરે બોલાવે તો ભગવાન એના ઘરે બોલાવે તો તકલીફ છે. પણ આ ભાગવત કથા એટલા માટે છે કે ભગવાન કદાચ એના ઘરે બોલાવે ને તો પણ આ સંસાર છોડવા માટેનો આપણો એક વિનમ્ર પ્રયાસ હોય ભગવાન સુધી પહોંચવા માટેનો. આ સંસાર છોડવા માટેનું કોઈ દુઃખ ન હોય, આસક્તિ બધી છૂટી જાય. અને અહીંયા શાસ્ત્ર તો એમ કહે છે કે આપણા શ્વાસ ચાલુ હોય અને મન પરમાત્મામાં લાગી જાય એવી દિવ્ય કથા હોય તો આ ભાગવતજીની કથા છે. કરોડો જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે ભાગવત કથા સાંભળવા મળે છે. નહીતર ઘણા તો વળી એવું કહેતા હોય એ કે અમારે છે ને હમણાં જ એક કથા બેઠી હતી પણ હું ન ગયો. શું કે? અમારે અહીંયા જ કથા બેઠી હતી પણ હું ન ગયો. ગયો હોત તો સારું હતું, કઈ તું ન ગયો કઈ બ્રહ્માંડ નહીં ફાટી જાય. આ તો આપણે ભગવાનને લાયક બનવા માટેની એક મહેનત છે. ભગવાનને લાયક બનવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરવો પડે. એક વખત શ્રી યમુનાજીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એમાં હાથમાં એક લાકડી છે અને હજારો દીવડાઓ એ યમુનાજીના નીરની અંદર તણાઈને જાય છે. એટલે ભગવાન કૃષ્ણ એ લાકડીથી દીવાને ખેંચે, કાંઠે મૂકે, દીવાને ખેંચે, કાંઠે મૂકે. એટલે માં યશોદાજી આવ્યા અને માં યશોદાજી આવી અને માં યશોદાજીએ કીધું કે બેટા લાલન, જોજો આ વાત નાની છે, આમ ચારે બાજુ જોવામાં નહીં રહેતા.
હા, નહીતર અમારે પહેલે દિવસે કથા હોય ને એટલે મોટે ભાગે ધર્મેશભાઈ મોટે ભાગે બધા શું કે ખબર કે આજ તો હજી પહેલો દિવસ છે ને કે આજ તો રગડ ધગડ હોય. લે હવે રગડ ધગડ થાય તારું એ કે હરડે ચડતા વાર લાગે. હું કે આજ પહેલો દિવસ હોય ને એ કે હરડે ચડતા વાર નો લાગે. અમારું તો હરડે ચડી ગયેલું છે. અહીંયા જગતમાં આવ્યા પછી પૈસો મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, જગતની અંદર વાહવા થતી હોય, પૈસો મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, ચારે બાજુ ભાઈ ભાઈ થતું હોય ને તો એ તો બધું ભાગ્યની નિશાની છે. પણ પરમાત્માની કૃપા થાય ત્યારે આ જીવને આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત થાય ને ત્યારે સમજવું કે આ તો આપણા સૌભાગ્યની નિશાની છે, આપણો ભાગ્ય ઉદય થયો, આજ એની નિશાની. ખાલી વિચાર એટલો કરજો, તમને બધાને એટલી તો ખબર હશે કે ભાગવત કથા ગંગાજીની કિનારે થઈ અને એમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવી. ખબર છે ને? એટલી ખબર હોય બધાને. 7 દિવસ પૂરા થયા અને ભગવાનનું ધામ પરીક્ષિત રાજાને મળ્યું. હવે બીજી વાત, જે આ જગતમાં નથી. આપણે શું કહીએ કે પિતૃ મોક્ષાર્થે અમે ભાગવત કથા બેસાડી. પિતૃ મોક્ષાર્થે કોઈ દિવસ ભાગવત કથા હોતી જ નથી. ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, જે ભયંકર પ્રેત બની અને ભટકતો હોય ને એની મુક્તિ માટે થઈ અને ભાગવત કથા હોય છે. પણ જે પરિવાર ઉપર તો પિતૃઓની કૃપા હોય ને ત્યાં આ ભાગવત ભગવાન પધારે છે. આજે આ નસીત પરિવારના પિતૃઓની કૃપા એમના પરિવાર ઉપર હોય ત્યારે જ આ ભાગવત કથા કરવાનો વિચાર આવે. બાકી સત્યનારાયણ ભગવાનની કથા ન થાય. આટલો સમય કાઢી, આટલા પૈસા ખર્ચી અને અત્યારે તમે જોજો લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને માણસ ભાગવત કથા બેસાડે. શું કામે? નહીતર માણસને બધી અકલ છે પણ છતાં કથાની અંદર માણસ પૈસા વાપરવામાં કંજુસાઈ નથી કરતા. શું કામે? એટલું તો ચોક્કસ સમજાય છે. અને ભાગવત ભગવાન એનું પ્રમાણ આપે છે કે પિતૃઓની કૃપા સંપત્તિ અને સંતતિ તો જ પ્રાપ્ત થાય કે જે પરિવાર ઉપર પિતૃઓની કૃપા હોય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનો સમન્વય હોય તો એ ભાગવત છે. बिनु सत्संग विवेक होई, बिनु सत्संग विवेक